વડોદરામાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે। કંપનીના સીએમડી યતિન ગુપ્તાના નિવાસસ્થાન હોસ્પિટલ પ્લાન્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સયાજીપુરા અને મક્કમપુરામાં આવેલી કંપનીમાં આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। વડસર અને હરિનગરમાં આવેલી હોસ્પિટલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। યતિન ગુપ્તા અને રાજકારણીઓ સાથે પણ તેઓ ધરાવે છે ઘરોબો। તો અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં લુખ્ખા તત્વોએ તોડફોડ કરી આશરે 20થી વધુ વાહનોના કાંચ તોડીને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા। બે બાઇક પર આવેલા શખ્સોએ તોડફોડ કરી હતી। લુખ્ખાઓના વધી રહેલા આતંકથી સ્થાનિકો ભયભીત છે। લુખ્ખાઓ દ્વારા તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે કામગીરીની માહિતી આપી છે। તેમણે કહ્યું હત્યાના ગુનામાં 14% અને લૂંટના ગુનામાં 38%નો ઘટાડો થયો છે, તો ઘરફોડ ચોરીમાં 10%નો ઘટાડો થયો છે। પોલીસ કમિશનરે દાવો કર્યો કે 8 કરોડના 55,000 લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો છે, તો 4 કરોડના સોના ચાંદીના દાગીના માલિકને પરત આપવામાં આવ્યા છે। વર્ષ 2001માં થયેલી ચોરી તેના દાગીના માલિકને પરત આપવામાં આવ્યા છે। સુરતમાં ₹1 કરોડની છેતરપિંડીના કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। ઈચ્છાપુર પોલીસે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને ઝડપી પાડ્યો છે। મોરબીથી કાગળનો માલ મંગાવી અન્ય જગ્યાએ વેચીને ઠગાઈ કરતો હતો। પોલીસે આરોપીને પકડવા ડિલિવરી બોયનો વેશ ધારણ કર્યો હતો। છેલ્લા 1 વર્ષથી આરોપી હતો ફરાર। રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં હાર્ટ એટેકથી 37 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। રિટાયર્ડ પોલીસ પુત્ર અચાનક જ ઢળી પડ્યો હતો। 37 વર્ષીય યોગેશ આહિર ગાર્ડનમાં કસરત કરતા અચાનક જ ઢળી પડ્યો છે। મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો। આ તરફ સુરતના પૂણા વિસ્તારમાં પણ 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। જય સાવસિયા નામનો આ યુવાન રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં। સવારે તેને પરિવાર દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે ન ઉઠતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈને દોડ્યા, જ્યાં હાજર પરના તબીબે તેને મૃત જાહેર કર્યો। જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો। હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે। રત્ન કલાકારોના આપઘાતના કેસ વધી રહ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા રત્ન કલાકારોની મદદ માટે રજૂઆત કરી છે। રત્ન કલાકારોની માંગ છે કે સરકાર આર્થિક સહાય પેકેજની જાહેરાત કરે અને હીરા ઉદ્યોગ સહિત રત્ન કલાકારોને આર્થિક સંકટમાંથી ઉગારે। સાથે જ રત્નદીપ યોજના શરૂ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવો અને આપઘાત કરી ચૂકેલા રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની પણ માંગ કરી છે। લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ખબર મળી શકે છે। ચૂંટણી પહેલા રાજકોટ એમ્સનું લોકાર્પણ થઈ શકે છે। મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ એમ્સનું ઉદ્ઘાટન કરી શકે છે। આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે વડાપ્રધાન રાજકોટ એમ્સનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે। અમદાવાદ શહેરમાં ડીઈઓ દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। શહેરની 100 શાળાઓમાં સંવેદના બોક્સ મૂકવામાં આવ્યા છે। સંવેદના બોક્સ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકશે। બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં 2 શિક્ષકોની નિયુક્તિ કરાઈ છે। બોર્ડની પરીક્ષા સિવાય વર્ષ દરમિયાન કાર્યરત રખાશે સંવેદના બોક્સ। સારથી પ્રોજેક્ટ માટે 100 શાળાના 200 શિક્ષકોને તાલીમ અપાઈ।